પાઠક સાહેબ, આપનું શું કહેવું છે? હવે આર્થિક સર્વેક્ષણ ગઈકાલે રજૂ કર્યો, તેમાં જે અંદાજ જીડીપી વૃદ્ધિનો જે 6.3 થી 6.8 તેમણે કર્યો, અને જીએસટી કલેક્શન પણ 10.62 લાખ કરોડ રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વેક્ષણ મુદ્દે આપનું શું માનવું છે? કાલનું જે આપણે જે સાંભળીએ બરાબર બજેટ ઉપર એટલે ઇકોનોમિક સર્વે ઉપર, તો તમે જુઓ તો કાલે ઇન્ડેક્સ બીએસસી ઇન્ડેક્સ ઓલમોસ્ટ 1% વધ્યો છે. એનએસસી ઇન્ડેક્સ એ પણ લગભગ 1% ગ્રોથ થયો છે. એટલે લોકોને ખબર પડી ગઈ છે કે આ ગવર્મેન્ટ બરાબર રસ્તા પર જઈ રહી છે. બજેટમાં આ વખતે શું આવશે એવું વિચારી મને પહેલો ક્વેશ્ચન છે. તો ગરીબો માટે આ લોકો ઘણી બધી સ્કીમો લાવી રહ્યા છે કે જે એ લોકોને ઇન્ક્લુઝિવ ગ્રોથ કરવો છે. એટલે જે લોઅર મિડલ ક્લાસ છે એમના માટે એ લોકો એજ્યુકેશન એમ્પાવરમેન્ટ જે કહીએ, એજ્યુકેશન આપે, જોબ આપે, સ્કિલ ડેવલપમેન્ટ કરે, આ બધું જ એ લોકો કરી રહ્યા છે. તમને બીજો એક એમનો જે ટાર્ગેટ છે ફિમેલ એમ્પાવરમેન્ટ, કે તમે જેટલી વુમન છે એ જો ફિમેલ જેન્ડર જેટલું જ ઇકોનોમિક સેક્ટરમાં એડ થશે તો એના માટે એ લોકોને શું કરવું પડશે કે એમને સોશિયલમાં જેટલા બી રેગ્યુલેશન છે વિચ કર્ટેલ્સ વુમન ટુ બી ઇન ધ બિઝનેસ, એ લોકો બિઝનેસમાં સર્વિસમાં જોડાવા માટે એમનો જે ઇસ્યુ છે એ જો સોલ્વ થઈ જાય તો આ બધો ઇસ્યુ સોલ્વ થઈ જાય. એટલે એ લોકો એના માટે પણ કામ કરે છે. પછી યુથ છે દે આર વેરી ઈગર ટુ વર્ક. યુથ માટે એમણે જે એમના જે ઇસ્યુ છે કે એમણે બહુ જ માઇક્રો લેવલે જઈને એમનું મેનેજમેન્ટ કર્યું છે. એટલે એક જગ્યાએ કહું, મેં લખેલું છે, લેટ મી ગો વેર આઈ હેવ રિટન. હા, એ લોકોએ ગઈ વખતે સોશિયલ જે સેક્ટર છે એમાં જે છોકરાઓ છે, જે યંગ જનરેશન છે, એ સ્ક્રીન ટાઈમ અને અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે ખાવાની જે સ્કીમ હતી એના માટે એ લોકોએ એવી બધી મેથડ ડેવલપ કરી કે એ લોકો આમાંથી બહાર આવે. એ જ રીતના અત્યારે યુથ છે એની મેન્ટલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ માટે એ લોકો કેવી રીતના એક્ટિવ પાર્ટિસિપેશન ઇન અધર દેન સોશિયલ મીડિયા યુઝ કરે, એના માટે એ લોકોએ ઘણા બધા સ્ટેપ લીધા છે. તમે અત્યારે જુઓ તો બધી જગ્યાએ ગાર્ડન બને છે. એ લોકો માટે એક રમવા માટેની એક સ્પેસ તૈયાર કરે છે. એ લોકો ઘરની બહાર નીકળે અને સોસાયટીમાં આવે એ માટે બી એક એ લોકોનો પ્લાન છે. સપોઝ આપણે જોઈએ તો એ રીતના યુથ છે. ફાર્મર માટે એમનું કહેવું છે કે આપણો જે ગ્રોથ છે જીડીપીનો, એનો 0.75% કમ્સ ફ્રોમ ફાર્મિંગ સેક્ટર. નાઉ દે વોન્ટ ટુ ઇન્ક્રીઝ ધ સેક્ટર ટુ 1%. તમે આને કેવી રીતના કરી શકો? તો એક જ વસ્તુ છે કે તમારું જે જે ફાર્મિંગ જે છે એ લોકોને વોટર જોઈએ. તો ધેર આર જે વોટર છે રેઇનફોલ બેઝ છે. એ લોકો એના માટે રેઇનફોલ બેઝ ન થાય એના માટે સ્મોલ ફાર્મિંગ રેઇન હાર્વેસ્ટિંગ છે એમાં લોકો બહુ જ પૈસા ઇન્વેસ્ટ કરે છે. પ્લસ હવે લેન્ડ પુલિંગ કરવું પડશે. એક નાની લેન્ડ ઉપર તમે જે કરો છો એના માટે એક ફાર્મિંગનો એક લો આવ્યો હતો જે બહુ જ રેસિસ્ટન્સથી જતો રહ્યો. એને લોકોએ ધીમે ધીમે કરીને ગમે એમ કરીને ફરી રીતના લોકોને, ફાર્મરોને અને ઓપોઝિશનને લઈને એ લોકોને એ અંદર લાવવો પડશે. બીજું એક મિડલ ક્લાસ છે. મિડલ ક્લાસની જે સ્પેન્ડિંગ કેપેસિટી છે એ જો વધારવી પડશે. એના માટે એ લોકોને ટેક્સીસ ઓછા નાખે, જીએસટી ઓછા નાખે અને એ રીતના એ લોકોની પણ એમની ઇકોનોમી વધારવા માટે આ લોકોનો એક ટાર્ગેટ છે. એ લોકો પહેલા શું કરશે આ બજેટમાં? આ મેં તમને કીધું આટલા સેક્ટરને એ લોકો કન્સિડર કરશે. ઇન્કમ ટેક્સ લોઅર કરો, જીએસટીને ઇન્કમ ટેક્સ સિમ્પ્લિફાય કરો, બેટર એજ્યુકેશન પ્રોવાઈડ કરો. તમે એજ્યુકેશન પોલિસી જે જોશો એમાં એ લોકો એટલું બધું સિસ્ટમેટિક કીધું છે. ભલે ત્યાં વર્ડ વોલન્ટરી લખ્યું છે પણ એને મેન્ડેટરી કરી અને ધીમે ધીમે લોકોને એજ્યુકેશન પર એટ્રેક્ટ કરે છે અને લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ઘણી કોશિશ કરી છે. તમે અત્યારે જુઓ કે કેટલા લોકો અત્યારે ખાલી પ્રયાગરાજ જઈ રહ્યા છે. એના માટે કેટલું બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જતા હતા. અત્યારે તમે સાંભળશો પ્રયાગરાજમાં કેટલાય છોકરાઓ 3-3, 4-4 લોકો ગાડી કરીને જાય છે. ભલે તમે સોશિયલ મીડિયામાં છેલ્લે એવું પણ સાંભળશો કે ત્યાં ટ્રાફિક બહુ જામ છે,
ત્યાં આગળ લોકોને વ્યવસ્થા ઘણી જમવાની સારી છે, પણ એટલે દૂરથી આટલા બધા 15-20 લોકો, આટલા બધા લોકો આવે તો એને મેનેજ કરી શકે છે, કારણ કે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓલરેડી ડેવલપ સ્ટેજમાં છે, વધારાની ગાડીઓ. અત્યારે બીજું એ લોકોનું એક ટાર્ગેટ છે કે તમારે જો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો ડેવલપ કરવું તો લોકોને પોતાની ગાડી અને કાર, સ્કૂટર, કાર, એ લોકો ઓફિસ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરે. એના માટે અત્યારે જે આપણી મેટ્રો સર્વિસ જે છે, રોડ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટને લોકો એટલું સરસ બનાવવા માંગે છે. જો આ નહીં કરો તો આપણે જે પેલું એનર્જી એફિશિયન્ટ જે છે એ પણ આપણે નહીં થઈ શકીએ. એના માટે બી ગવર્મેન્ટ બહુ જ એક્ટિવ છે. અને R&D સેક્ટરમાં, ફાર્માસ્યુટિકલ સેક્ટરમાં અને AI જી માટે નીતિનભાઈ, આ નેક્સ્ટ માં બીજી આગળ વાત કરીએ, અત્યારે આગળ પણ અન્ય ચર્ચા. હરેશભાઈ, ખાસ જે માર્કેટ સર, અને આરબીઆઈ એ જે રીતના નુકસાન કર્યું છે, ઇટ્સ અ બ્લો ફોર ઇન્ડિયા, મીન્સ ફોર ધ ઇકોનોમી. નીતિનભાઈ, ખાસ જે એ જ વાત, પેટ્રોલ ડીઝલ સાથે જે ટેક્સ સ્લેબની વાત કરીએ છીએ કે 10 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી થવાની આશા છે તમામ લોકોને. આ સિવાય આપને શું લાગી રહ્યું છે? જો અત્યારે આપણે જોઈએ તો વર્લ્ડમાં આપણે જે અત્યારે પાસે જે યુથ છે, બરાબર, હવે એ યુથનો જો એડવાન્ટેજ લેવો હોય, કારણ કે જ્યારે ચાઇના આપણા સ્ટેજ ઉપર હતું, આપણી પાસે એજિંગ પોપ્યુલેશન છે, એકદમ અત્યારે આપણે ટોપ પર છીએ. હવે એનો જો એડવાન્ટેજ લેવો હોય તો ઇટ સ્ટાર્ટ ફ્રોમ ધ બોટમ અપ. ગવર્મેન્ટે, તમે આખી જે પોલિસી એક એક કરીને વાંચશો, હું તમને પહેલા એ પણ ડિસ્કસ કરું ને પછી એક વસ્તુ જે મારા મગજમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે જેમ કે અત્યારે વુમન એમ્પાવરમેન્ટની જે વાત થઈ છે, એટલે વુમન એમ્પાવરમેન્ટ કરવું જ પડશે. બીજી એક વસ્તુ છે કે લોકોની મેન્ટાલિટી છે 12 કલાક આટલું અમુક કામ કરવું પડે, 5-6 દિવસ, 6 days a week. એ જો નહીં કરો તો તમે sooner or later you will not be able to beat China over a period of time. અત્યારે ચાઇના પાસે જે કોવિડ પછી એમની પાસે જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી બહુ જ વધારે હતી, અને એમને ત્યાં માર્કેટની જે પ્રોડક્ટ, જે એની ડિમાન્ડ છે, ઓછી થઈ ગઈ છે. એ ડિમાન્ડ ઓછી થવાથી એ લોકોએ વર્લ્ડ લેવલે લોકોએ પોતાની જે પ્રોડક્શન કેપેસિટીનો યુઝ કર્યો. અત્યારે એની ઇકોનોમીમાં બેલેન્સ ઓફ એક્સચેન્જ $1 trillion સરપ્લસ છે. જો ગવર્મેન્ટે આને જો બીટ કરવું હોય તો ગવર્મેન્ટે કોન્ક્રીટ સ્ટેપ લેવા પડશે. તો ગવર્મેન્ટે પહેલું શું નક્કી કર્યું આખા બજેટમાં કે આપણે જે આખી જે ગવર્મેન્ટ અત્યારે બધા બહુ જ રેગ્યુલેશન રાખે છે. ઓકે, એ લોકો સમજે છે કે એ લોકોની એવી, અત્યારે એ લોકો એવું કહેવા માંગે છે કે અમે અત્યારે લોકોને ગિલ્ટી સમજતા હતા અને બધાને રેગ્યુલેટ કરતા હતા. વી વોન્ટ ટુ રેગ્યુલેટ મિનિમમ. વી વોન્ટ ટુ રિડ્યુસ અવર કોસ્ટ. વી વોન્ટ ટુ ગો લાઈક ચાઇના ઇન એ ફૂલ ફ્લેજ વે. અને એના માટે એક વસ્તુ જે છે, તો એમણે અત્યારે તમે જુઓ તો 2024 એ ઇલેક્શન યર હતું. ઇન્ડિયા, ચાઇના, ઇન્ડિયા પછી અમેરિકા અને ઇન્ડોનેશિયામાં ઇલેક્શન થયું. ત્રણમાં ઇન્ડિયામાં મોદી સાહેબ જીતી ગયા. ટ્રમ્પ પેલામાં જે ચેન્જ થયો, ઇન્ડોનેશિયામાં ચેન્જ થયો. અને એને લીધે જે પોલિટિકલ એન્વાયરમેન્ટ તમે યુરોપમાં જુઓ તો યુકે ગવર્મેન્ટ ઇઝ ગોન. જર્મની કોન્ટ્રાક્શન થયું, એની ઇલેક્શન ફેબ્રુઆરીમાં છે. ઓલ ફ્રાન્સ, અત્યારે ફ્રાન્સમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે, ફ્રાન્સમાં પણ ચેન્જ છે. આખું યુરોપ છે, એની જે મેન્યુફેક્ચરિંગ કેપેસિટી છે એની કોસ્ટ બહુ ઊંચી થઈ ગઈ છે. તો ઓવરઓલ વર્લ્ડમાં ઇન્ડિયાએ આગળ આવવું તો ગવર્મેન્ટે નક્કી કર્યું કે આપણે, અને બીજું તમને કહું, એમણે સોલર માટે અત્યારે જે પોલિસી નક્કી કરી, તો આપણી પાસે જે 2023થી અત્યાર સુધીમાં આપણી સોલરની જે કેપેસિટી છે 5 ગણી કરી, પણ છતાં પણ આપણી જે સોલર એનર્જી ડેવલપમેન્ટ કરવામાં આપણે ઘણા બધા પાછળ છીએ. એટલે ગવર્મેન્ટે એવું નક્કી કર્યું કે આપણે બહાર નીકળી જઈશું, જેટલું બને એટલું આપણે ડીરેગ્યુલેટ કરીશું, મોનિટર કરીશું, સપોર્ટ કરીશું. ધીસ ઇઝ વન ઓફ ધ મેજર સ્ટેપ ટેકન બાય ધ ગવર્મેન્ટ. અને ગવર્મેન્ટ આ જો નહીં કરે, અને ગવર્મેન્ટ એકલું કંઈ નહીં કરી શકે. આપણે બધાએ ઇન્ડિવિડ્યુઅલે, યુથ, મારી ઓફિસમાં હું સીએ છું, તો અત્યારે બધા યુથ કામ કરવા તૈયાર છે. પણ એક વખત માર્કેટમાં ઇન્ફોસિસ વાળાએ કીધું કે ભાઈ અમે આટલા કલાક કામ કરીએ છીએ, L&T વાળા કહે છે કે અમે આટલા કામ કરીએ છીએ, એની હુહાઓ સોશિયલ મીડિયામાં થઈ છે. જ્યારે એક વખત એપલનું જે પ્રોડક્શન થતું હતું, બરાબર, એપલમાં જ્યારે નવો ફોન આવે ત્યારે એ લોકો ઠાક કરીને 24 અવર્સ પહેલું જે એપલ ફોનનું ડિસ્પેચ થતું હતું, વિચ વોઝ પોસિબલ ફ્રોમ ચાઇના, વોઝ નોટ એબલ ટુ ડુ ઇટ ફ્રોમ USA.
એનું કારણ કે ત્યાંના યુથ કામ કરવા તૈયાર છે. એ જ રીતના ગવર્મેન્ટે અને લોકોએ સોશિયલ મીડિયામાં એવો એક ભાવ ઊભો કરવો પડશે કે આપણે કામ કરવા તૈયાર છે. તમે L&Tના ઇન્ફોસિસના વિરુદ્ધ તમે બોલીને કામ નહીં કરવાનું જે એક એટમોસ્ફિયર ઊભો કરો છો એ બહુ સારું નથી. તમે અને બીજું તમે અત્યારે હમણાં જુઓ તો પ્રયાગરાજમાં જે રીતના થયું છે, પ્લસ અમદાવાદમાં જ્યારે કોલ્ડ પ્લે થયું તો કેટલા યુથ લોકો એ જોવાય છે. એ આપણો ઇન્ડિયાનો ગ્રોથ દેખાય છે. ઇન્ડિયા ઇઝ ગ્રોઈંગ ફાસ્ટર દેન યુ વિલ એવર થોટ ઓફ ઇટ. પ્લસ એઆઈમાં ગવર્મેન્ટે જે આખી હા ચાલુ રાખો ને કે તમારે જી બંધ જી કરી જી મને એક કહેજો. જે નાનકડા વિરામનો સમય થયો છે, પરંતુ વિરામ પર જતા પહેલા હરેશભાઈ ખાસ આજે Market volatile with negative bias. હવે જોવાનું છે આજે માર્કેટ કેવું રહે છે, ખાસ કારણ કે સૌની